સદીદાસ અમરજીદાસ, જય માતાજી, જય રામદેવજી। જુનાગઢ જિલ્લો મેંદરડા તાલુકો બીરસમઢિયાળા ગામ ગંગેડી આશ્રમ પ્રભુને જઈએ રામદેવ મંદિર, જે અહીંયા પ્રભુજીની સંસ્થા રહે છે અને 260 જેટલી પ્રભુજી હાસવી છે અને 60 જેટલી ગાયો છે, ગાય માતા ગૌશાળાનું પણ કામ ચાલુ છે। અને બીજું કે જે અહીંયા પ્રભુજીની સંખ્યા જે વધવામાં છે તો દયાળુ, અને અહીંયા સમાજ સેવા માટે હોસ્પિટલનું પણ કામ ચાલુ છે, સમાજને કામ આવે, કેમ કે અમારા મેંદરડા તાલુકામાં એવી હોસ્પિટલ નથી, એટલે હોસ્પિટલ પણ બનાવી છે અમરમાના નામની, એનું પણ બાંધકામ ચાલુ છે। અને હોસ્પિટલ બનશે તો એવું નથી કે મેંદરડા તાલુકાને કામ આવશે, બધાને કામ આવશે, કોઈ પણ વ્યક્તિ આવી શકે અહીંયા। તો આજે જે કાંઈ અમે આ કાર્ય કરી રહ્યા છીએ સમાજ સેવાનું, આ ગાંડા લોકોને હાથસવી સેવી, પછી ગૌશાળા અને આ હોસ્પિટલનું નિર્માણ કરી રહ્યા છીએ, તો એ સમાજ સેવા માટેનું કાર્ય છે ને એ જે કાંઈ કરી છે અમે રામા મંડળ અમારું જે હાલે છે ગંગેડી આશ્રમનું, એ મંડળ રમી તો એક જાહેર જનતાને એક સંદેશો આપું છું કે બધાને કે જે ગામના કોઈ સરપંચ હોય, આગેવાનો હોય, કે એક પ્રોગ્રામ ખાલી અમને આપો ગંગેડી આશ્રમ માટે, આ પ્રભુજી માટે, ગાંડા લોકો માટે, ગાય માતા માટે, સમાજ સેવા માટે, તો તમારો ખૂબ ખૂબ આભાર માનું। અને તમારા બધાનો સપોર્ટ જો અમને થોડોક મળે તો અમે આ સેવામાં હજી થોડાક આગળ વધી શકીએ, તો તમારા સપોર્ટની થોડીક જરૂર છે કારણે એટલે ખાસ વિનંતી કરીને કહું છું બધાને કે રામા મંડળ તમારે રમાડવું હોય તો આજે બીજાનું મંડળ રમાડો, કે તમે ગંગેડી આશ્રમ મંડળ રમાડો તો તમારું જે કાંઈ ફંડ આવે, જે કાંઈ તમે યોગદાન આપો, એ તમારો એક રૂપિયો અહીંયા લખેવો પડે, તમારી નજર સામે છે આ વસ્તુ બધી। તો આ વિડીયાને વધુમાં વધુ શેર કરજો, લોકો સુધી સંદેશો પૂગે અને લોકોને ખ્યાલ આવે ગંગેડી આશ્રમમાં કેવી સેવા લીધી છે। અને બીજું કે આમાં ઘણા પ્રશ્ન પણ આવે છે મારી પાસે કે ભાઈ બાપુ પાત્રા પહેરે છે આ તે, તો દયાળુ જે હું પાત્રા ભજવું છું, મને કોઈ શોખ નથી રમવાનો, પણ આજે મારા હાટનું પાત્ર એક મૂકવું એટલે 3500-4000 રૂપિયા કલાકારને દેવા પડે, હા, એક નાઇટના। પછી જે કઈ સાઉન્ડ બધું રાતે હું બધું ફિટ કરતો હોય, બધું કામ કરતો હોય એની અંદર, તો એમાં પણ માણસ રાખો તો એને 500,000 રૂપિયા એને પણ આપવા પડે, એટલે ઓછામાં ઓછા 5,000 રૂપિયા એક નાઇટે દેવા પડે, બે વ્યક્તિને રાખવી છે। તો આજે મારી એવી ધારણા છે કે હું એ માટે પાત્ર ભજવું છું કે દર નાઇટના 5,000 રૂપિયા બસે તો વર્ષની અમારી 100 ઉપર નાઇટ હોય ગંગેડી આશ્રમના મંડળની, તો આજે 100 નાઇટ ખાલી ગણવી, 100 નાઇટનો હિસાબ કરી તો 5,000 લેખે ગણવી તો 5 લાખ રૂપિયા વયા જાય, તો 5 લાખ વયા ન જાય અને આશ્રમ માટે બસે એ બસાવ કરવા માટેથી હું પાત્ર પોતે ભજવું છું। હા, અને જે કાંઈ હું પાત્ર ભજવું છું એ ફક્ત ને ફક્ત ગાય માતા માટે, આ ગાંડા લોકો માટે અને સમાજ સેવા માટે, બાકી મને કોઈ એવો શોખ નથી। હા, તો દયાળુ જે કાંઈ પ્રશ્ન હોય, જેને પ્રશ્ન આવા મૂંઝવતા હોય તો આ વિડીયો ખાસ સાંભળજો, એમાં થોડું ધ્યાન દેજો। મેં જે વાત કરી કે ભાઈ 5,000 રૂપિયા દર નાઇટે જાય અને 100 નાઇટના 5 લાખ રૂપિયા વયા જાય, 5 લાખ જો વધે તો અહીંયા 5 લાખનું ઘણું કામ થાય આશ્રમની અંદર, એ માટે હું મહેનત કરું છું। તો દયાળુ આજે જેટલો અધિકાર, અમે તો સાધુ સેવી, હું અને મારા શિષ્ય મીરા માતાજી, અમે તો સાધુ સેવી, સંન્યાસ પહેર્યો છે, એટલે અમે અમારું કર્મ કરી રહ્યા છીએ, પણ તમારો પણ અધિકાર છે, તમે પણ આ ગંગેડી આશ્રમની અંદર જે સેવા આલી રહેશે એમાં સહભાગ્ય બનો અને આ સંસ્થા જે આગળ વધે, આ આશ્રમ આગળ વધે, સમાજ સેવા થાય, આવા પાગલોની સેવા થાય, ગાય માતાની પણ સેવા થાય। તો દયાળુ આ વૃક્ષ એક વાયુ છે, એ વૃક્ષને પાણીની, પ્રેમરૂપી પાણી અને સહયોગરૂપી સહકારની જરૂર છે અને તો વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને લોકો સુધી સંદેશો પૂગે એટલું ખાસ કહું છું, બધા આ વધુ વિડીયોને આગળ વધારજો। એટલે અને બીજું કે જે અમારું મંડળ હાલે છે એ મંડળની અંદર તમે જુઓ, અમારું મંડળ લાઈવે હોય જ, હા, અને અમે તેની ગેરંટી આપી છે કે તમારું ગામ અને તમારા મહેમાન એમ કે મંડળમાં કાંઈ નહોતું તો અમારે 1 રૂપિયો પણ ન જોઈએ, એમને વૈયા વિદાત કાઢીને સવારે, એટલે એવા અમારી પણ કલાકારો પણ સારા છે બધાય, અને છોકરાઓ મહેનત પણ કરે છે આ પ્રભુજી માટે, ગાંડા લોકો માટે। તો દયાળુ અવશ્ય અમારું મંડળ રમાડો। ખાસ બધાને વિનંતી, જે કાંઈ સરપંચશ્રી હોય, આગેવાનો હોય, વડીલો, યુવાનો, બધાને વિનંતી કરીને કહું છું કે અમારા ગંગેડી આશ્રમનું મંડળ તમે તમારા ગામની અંદર રમવા તેડાવો, અથવા સિટીમાં રહેતા હોય ત્યાં પણ તેડાવો, તો એટલું અમને સપોર્ટ